આમ આદમી પાર્ટીના હોદ્દેદાર સામે પોલીસ કાર્યવાહીના મુદ્દે નવાપુરા પોલીસ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ પત્રકાર પરિષદ યોજી। વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ખાતે શહેરની વિવિધ સમસ્યાઓને લઈને મેયરને આ અંગે રજૂઆત માટે આવ્યા હતા। આમ આદમી પાર્ટી મોરચાને જોઈ પાલિકાની મુખ્ય કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવતા મહિલાઓ રણચંડી બની ને દરવાજા કૂદીને પાલિકા કચેરી તરફ દોડી પડી હતી। વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની રાજીનામું આપે તેવી આપના કાર્યકરોએ માંગ કરી હતી। આમ આદમીનો આક્ષેપ મેયર પનોતી છે, તેમને પોતાના સ્થાને રહેવાનો કોઈ અધિકાર નથી તેમ કહી મેયરની નેમ પ્લેટ ઉપર શાહી ફેંકી તોડફોડ કરવામાં આવી હતી, જેને લઈને આમ આદમી પાર્ટીના 30થી વધુ કાર્યકર અને પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી, જેને લઈને ગુજરાત સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા આજે નવાપુરા પોલીસે આવી પહોંચ્યા હતા અને તેઓએ મેયર અને તંત્ર સામે ફરિયાદ કરવામાં આવશે। વિશ્વામિત્રી પૂરમાં અનેક લોકોના મૃત્યુ પામ્યા, કેટલાક લોકોના રૂપિયાના નુકસાન સામે ફરિયાદ કોણ કરશે? તંત્રની નિષ્કાળજીને લઈને અનેક લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે, એની સામે ફરિયાદ કોણ કરશે? હરણી બોટકાંડના આરોપીઓ સામે ફરિયાદ કોણ કરશે? ત્યારે વડોદરાની જનતાનો અવાજ બનીને પાર્ટી દ્વારા રજૂઆત કરવા ગયા હતા, પરંતુ મેયર કેબિનમાં ન હોવાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉશ્કેરાઈ જતા તેઓના નેમ પ્લેટ ઉપર કાળી શહી અને નેમ પ્લેટ તોડી નાખતા આમ આદમી પાર્ટીના 30થી વધુ કાર્યકરોની અટકાયત કરતા મામલો બીચક્યો હતો। આજે કાયદો અને વ્યવસ્થાની વ્યાખ્યા અલગ કરી દીધી છે। એક તરફ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને ડકાર નહીં ખાવાવાળા લોકોને કાયદો વ્યવસ્થા નડતી નથી, અને એક તરફ માત્ર એક તકદી, એક મેયરની તકતી તોડી નાખવાના ગુનાની અંદર આજે વિપક્ષની સામે કાર્યવાહી કરવામાં આવે છે। આ ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા જે છે એ કેટલાક લોકોની કઠપૂતળી બનીને આપણે સૌએ જોઈ છે, અને હું એવું માનું છું કે મને મારા કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે અને પૂરેપૂરો ભરોસો છે કે એમણે જે રીતે વડોદરાનો અવાજ બનવાની કોશિશ કરી છે, એમણે જે રીતે વડોદરાના લોકોને આ બહેરા મૂંગા લોકો સાંભળતા બંધ થઈ ગયા છે ત્યારે જે પડઘો પડવાની કોશિશ કરી છે એ બદલ એમને બિરદાવવા જોઈએ। આ કાયદો અને વ્યવસ્થા સરકાર જે છે એ પોતાની પાસે રાખે। આમ આદમી પાર્ટી આ લોકોથી ડરતી નથી। તમારી જેલ શું ફાંસીના માચડા પર ચડાવી દો, વડોદરાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી હંમેશા બોલતી રહેશે।